ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવું વારંવાર જોવા મળી રહ્યું છે અને આ અસામાજિક તત્વો ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે અને સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરી રહ્યા છે। વારંવાર આપણે આવા કિસ્સા જોઈ રહ્યા છીએ કે અસામાજિક તત્વો દ્વારા નાગરિકો પર હુમલો થયો કે પછી તેમને હેરાન પરેશાન કરવાના મામલા સામે આવી રહ્યા છે। હવે આવા જ કિસ્સાઓ તંત્ર સામે સીધા સવાલ ઊભા કરે છે અને પોલીસો સામે સવાલ ઊભા કરે છે કે જો અસામાજિક તત્વો આવા ખુલ્લેઆમ ફરતા હોય તો તંત્ર અને પોલીસ ઘોર નિંદ્રામાં કેમ છે, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી। અને જો આવું ને આવું જ રહ્યું તો ગુજરાત પણ ટૂંક સમયમાં યુપી બિહાર બનતા વાર નહીં લાગે। આવું જ કંઈક થયું છે ભાવનગરમાં, જ્યાં સામાન્ય વાહન ધીમે ચલાવવાની બાબત હતી તે બાબતે આ ઘટના વિકરાળ બની છે। અહીં તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ભાવનગરના રાણીકા વિસ્તારમાંથી આ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કરીમભાઈએ શેરીમાં વાહન ધીમે ચલાવવા માટે અસામાજિક તત્વોને કહ્યું હતું, પણ અસામાજિક તત્વો આ વાતથી ઉશ્કેરાઈ ગયા અને પછી આ મામલો ઉગ્ર બન્યો હતો। આ કીધા બાદ અસામાજિક તત્વો અને અમન વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ જ બોલાચાલી પછી હિંસક રૂપમાં ફેરવાઈ ગઈ। અસામાજિક તત્વોએ અમન પર હુમલો કર્યો અને જ્યારે અમનના કાકા તેને બચાવવા આવ્યા તો તેમના કાકા પર પણ હુમલો કર્યો અને તેમના પરિવારને પણ નિશાનો બનાવ્યો। અહીં સાંભળીએ તેના પરિવારજનો શું કહી રહ્યા છે। ફેમીદાબેન અલ્લીભાઈ મક્કી, કંસારા શેરીમાં રહીએ છીએ અમે। એક 4 જણનું બહુ ત્રાસ છે ને રોજ ફાસ્ટ ગાડી હાકે ને બધા બચ્ચા રમતા હોય કે બિલ્લા કે જાનવર ઉડાડીને વયા જ જાય છે। અત્યારે ખાલી મારે ભત્રીજાએ એમ કીધું કે તમે છે ને જરાક ભાઈ ધીમે ગાડી હાંકતા હોય તો અહીંયા નાના બચ્ચા રમે, બાયું બહાર બેઠી હોય તો આ તો મારા ભત્રીજાને એવો માર્યો, ખૂબ છરિયા, પાછી બીજી કોરથી ગોલા ખાચામાંથી છરિયું ધારિયા ને હથિયાર ને લઈને વયા। અમને તો ખબર બી નહોતી, અમને તો કાંઈ ખબર નહોતી કે આટલી મોટી થાય। આવીને સીધા મારવા જ માંડ્યા। મારા ઘરવાળાને માર્યું, મારા જેઠ હસનભાઈ છે એને માર્યા, એની ગાડી તોડી નાખી, એના ઘરવાળાને પછાડી દીધા, બેહોશ પડી ગયા। ભાઈ એવું તો કાંઈ ત્રાસ હોય? ખાલી બિલ્લીના બચ્ચાને હું કામ ચેપીને મારી નાખ્યો એટલું અમે કીધું એમને, તો આવીને મારવા જ માંડ્યા। કાંઈ પૂછ્યું ને, બધું હથિયાર હતું, જો દંડા હતા, એક ભાઈ છરિયા હતા, છરીયું હતી, ધારિયા હતા, દંડા હતા, બધાય 5-6 જણા ટોળી વળીને આવ્યા હતા। ટોળી વળીને મારવા જ મંડ્યા, જોયું જ નહીં આડેધડ। ઈ 5-6 જણા હતા ટોળી, ઈ નામ તો તું બોલ। મુબારક, બીજા ગીટી, મોહમ્મદ કેફ। ઓકે, તમારું નામ? મારું નામ તમન્નાબેન છે। મારો ભત્રીજો થાય કંસારા શેરીમાં। આ ભત્રીજો કેવા ગયો એમ આટલી મોટી લોકો બબાલ કરી, અમે કેવા ગયા તો અમને મારવાને ધોર્યા, અમને ધારિયાને છરીને ભાઈને મારી, બીજા ભાઈને મારી, ભાભીને ફેંકી દીધા, બેભાન કરી દીધા, બ્લોક ને પથરા ને જાણે એ લોકો તો બાંધવા જાય કેમ એ લોકોને મારી નાખવાના હોય અમને। કઈ બાબતે બનાવ બન્યો? આ મીંદડાના બચ્ચાને એટલા આવ્યા ને ઉડાડી દીધો। એ પાલતી હતી તો એ ખાલી કેવા ગયા કે આવી તરહ તમે રોજ ત્રાસ આપો છો તો અમે કોઈ કહેતા નથી, બચ્ચા રમે। અમે તો 1-2 વખત કેવા ગયા હતા ત્યારે એવી તરહ જ બાંધ્યા, હાથ વધારે છર્યું ધાર્યું લઈને મારવા। અમારી આગળ તો એવું હોય નહીં, બહુ ત્રાસ છે। એ કલરવાળાનો છોકરો એ એક વખત એમ જ કર્યું હતું, બીજા આ બધા છે એ ઘવાવાળા પાછા અમને સંબંધ સમજાવશ તો તમને સંબંધની કાંઈ લાગણી નથી થતી? એ બધા છોકરા એના નામ નથી આવતું। કેટલા જણા હતા? એ ઘણા આખો ટોળું હતા, 6-7 જણા 8 જણા। અમે તો હજી જમવા બેઠા ત્યાંથી અમે ધબ્બા શેરીમાં તો જો જાણે એ લોકો અત્યારે શું હતું? છરિયું, બ્લોક હતા, પથરા હતા, મોટા મોટા ન્યા પડ્યા હતા ને બાળ, ઈ મોટા મોટા મારી આમ ઉચકાવીને ઘા કરીને કે મારું તને મને કહીશે। નુકસાની ગાડી તોડી નાખી, ભાભીને ફેંકી દીધા, તેને માથામાં વાગ્યું, ચક્કર ત્યાં પડી ગઈ। ક્યાં આવ્યા છે અહીંયા મોટા ભાભી? ત્યાં એને રોજ આટામાળા જા ગુંડાની જેમ રોજ ફરે છે, કોઈ કેવા વાળું નથી એને, જાણે હમે કાક્ષી ગાડીઓ ને એની આગળ ફોન ચાલુ રાખતા। ઘણી વખત લાઈટ ગઈ હોય ને ભાઈ, વચમાં એમ જ થયું હતું, લાઈટ ગઈ હતી ત્યારે વચમાં કોકારે થઈ હતી જ તે, એ ખબર નથી કોની આપે ખાચામાં જેવી થઈ હતી ધબ્બા ધબ્બી। હે અત્યારે કઈ જગ્યાએ? પોલીસ સ્ટેશન આવ્યા છે અમે ફરિયાદી કરવા, કોઈથી પકડાતા નહોતા શેરીમાં, કોઈ એની ખિલાફ અવાજ ઉઠાવે એમ નથી। ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે।
તમારું નામ? મારું નામ ફિજા અમન મક્કી છે. કઈ જગ્યા રહ્યો? કંસારા શેરીમાં અમે રહીશી. મારા મીંદડાને મારી નાખ્યું તો મારા ઘરવાળા એને કેવા ગયા એ લોકોને. 3 સવારીમાં એ લોકો હાલતા હતા ગાડી લઈને, તો હું ને મારા ઘરવાળા નીચે ઉતર્યા. મેં એને ફોન કર્યો, પેલા એ હતા નહીં, તો મેં કીધું આવો આપણું મીંદડું મારી નાખ્યું છે આ લોકોએ, ગાડી ચડાવી દીધી હતી. તો પછી અમે એ લોકોને કીધું જઈને, મેં નહીં મારા ઘરવાળાએ, કે આવી રીતે તમે કેમ કર્યું? તો કે તારથી થાય ઈ કર લે, હું તો હજી જેલમાંથી છૂટ્યો છું, મારો ભાઈ બી આવશે ઈ કે, ને અમે તને મારશું. આટલી વાત થઈ તો મારા ઘરવાળા મારી પાસે આયા ને આ ઘરે કેવા કે આવી રીતે છે આ લોકો બધા બોલે છે. તો ખાચામાંથી બધા ભેગા થઈ ગયા ને એ લોકો ત્યાંથી અમે લોકો કેવા ગયા કે તમે આમ કેમ કર્યું? તો કે તમારથી થાય ઈ કરી લ્યો ઈ કે. એ લોકોએ તો છરી હથિયાર ને તલવારું બધું રાખ્યું હતું ને અમને મારવા આયા. મારા ચાચા સસરાને માર્યા, માથામાં ને અહીંયા પગમાં, મારા ઘરવાળાને બધા ભેગા થઈને ગાડીની નીચે નાખી દીધા. હું એની વચ્ચે હતી, મને એ લોકોએ મારી છે, ધક્કા માર્યા મને. મારવાળાનું નામ? મારવા વાળાનું નામ મોહમ્મદ કેફ, પછી ગિટ્ટી, મુબારક, પેન્ટર નો છોકરો, ને ત્યાંથી આપણે ગાવા વાળા કેસ ને ઈ ભાઈ ખુદ હતા. અમારા સગામાં જ થાય છે લોકો, પણ એ લોકો એમ કીધું કે છે ને સગા થઈને તમે એક મીંદડીના બચ્ચા માટે બાંધો. આજ મીંદડીનું બચ્ચું હતું, કાલ હવારે અમારું છોકરું હોત તો તમે લોકો શું કરી લે? ત્રાસ તો દરરોજ નાના બચ્ચા નીકળતા રમતા હોય તો એ લોકો નીકળે આવી રીતે. તો અમે એમ કઈ કોણ છે, હું તો ઓળખતી નથી. મારા હજી હમણાં મેરેજ થયા, હું રહેવા ગઈ છું, પણ બધા ખાચામાં એમનો ત્રાસ છે. ખાચામાંથી કોઈ નથી બોલતો તો અમે ફરિયાદ કરવા આવ્યા છીએ. આ બાબતે પોલીસ તંત્રને શું કહેવું છે? પોલીસ તંત્રને એમ કે ગાડીઓ ધીરી હકાલે ને એ લોકોને પકડે પાછા, ને એ લોકોને રિમાઇન્ડમાં લે. શું હથિયાર હતું ભાઈ પાસે? તલવારું હતી, છરી હતી. આટલી એવી બાબતમાં એ લોકો એ છરીયું ને તલવારું ને ન્યાથી ડેલાબારથી એ લોકો રહેશે, ન્યાથી લોકો કેટલા ટોળા આયા છે. અમે લોકો તો હજી ઊભા હતા, બાયુને થોડી એ લોકોને એવી રીતે મરાય. ન્યાથી આયા, ગાડીઓ ખરાબ બોલી, નુકસાન શું કરવામાં આવ્યું? ગાડીને નુકસાન કર્યું ને મારા ઘરવાળાને માર્યા. ઓકે, તમારું નામ? અમન કહીમભાઈ મક્કી. કયા વિસ્તારમાંથી આવો છો? શું બનાવ બન્યો? ગાડી ફાસકવામાં એ ભાઈ અમારું બિલાડું મારીને કીધું, એટલે મેં એ ભાઈને બોલાવીને કીધું કે આવી રીતના ગાડી ન કાય, અમે તો અમારા છોકરા બહાર રમે છે. બીજું વાગ થાય તો એ લોકો મને કહ્યું તો શું છે એમ. પછી અમારે હમું થયું, ગાળા આવ્યા ને પછી માથાકૂટ થઈ. એમાં એ લોકોએ તલવારને છરી કાઢી, મારા કાકાના મેરા, મને મેરા, મારા ઘરના બૈરા ઉપર હાથ ઉપાડ્યો. આ બાબતે હથિયાર શું હતા એમની પાસે? તલવાર હતી ને છરી હતી. આ બાબતે કેવો ત્રાસ રહે છે એ લોકોને? આની પહેલા 4-5 ફેરી અમે લોકોને કીધું છે, બરાબર. પછી કીધું છે, આજે કીધું, જેથી કાલ સાંજે કીધું હતું એ લોકોને કે આવી ગાડી ન આખો. તમને કેટલા જણા મારવા આવ્યા છે આશરે? અને 8-10 જણા મારવા આવ્યા હતા. પછી શું થયું? એ બધા મને ખબર નથી કેટલા મેડમ. પૂરું કરી નાખો. જેમ તમે જોયું કે એક સામાન્ય વાત હતી, વાહન ધીમે ચલાવવાનું કીધું અને આ મામલો આટલો ઉગ્ર બન્યો હતો. અસામાજિક તત્વો આટલી સામાન્ય વાતથી છરી અને તલવાર વડે હુમલા કરવા પર આવી ગયા હોય તો આગળ એ લોકો શું પણ કરી શકે છે. અહીં તમે આખી ઘટના સાંભળી અને આ ઘટના વિશે તમારું શું કહેવું છે? શું તંત્ર હજી પણ ગોળ નિંદ્રામાં છે કે આના પર કોઈ કાર્યવાહી થવી જોઈએ? આના પર કેટલી સખ્ત કાર્યવાહી થાય છે હવે તે જોવાનું રહ્યું. આ બાબતે તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.